જય માતાજી મિત્રો, હું જન્મરાજસિંહ પરમાર અને મારા મમ્મી પૂર્ણાબા પરમાર અમે બંને ફરી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી ચેનલ દરબારી રસોઈમાં। મિત્રો, આજ અમે તમારી સમક્ષ એવી વાનગી લઈને આવ્યા છીએ જે તમે ઘરે એકવાર બનાવશો તો તમારા ઘરના નાના મોટા સૌ કોઈ આંગળીઓ ચાટતા રહી જશે। મિત્રો, આજે આપણે બનાવીશું શાહી દહીં મસાલા ભીંડી। તો સૌપ્રથમ અહીંયા ભીંડાના ફિલિંગ માટે મેં અહીંયા ચણાના લોટની સેવ, ત્યારબાદ મિક્સ ચવાણું, ત્યારબાદ તીખી પાપડી, ત્યારબાદ તળેલા સિંગદાણાને લઈ લીધા છે। તદુપરાંત મેં અહીંયા ઝીણી સમારેલી ડુંગળી, ત્યારબાદ હળદર પાવડર, ત્યારબાદ કશ્મીરી લાલ મરચું પાવડર, ત્યારબાદ મીઠું, ત્યારબાદ હિંગ, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલાને મેં અહીંયા લઈ લીધો છે। આ ઉપરાંત મેં અહીંયા ટોમેટો પ્યુરી, ત્યારબાદ ખાંડેલા લસણિયા લાલ મરચું પાવડર, ત્યારબાદ મેં અહીંયા લીલા ધાણાને પણ લઈ લીધા છે। તો મિત્રો, કુલ મળીને આપણે આટલી વસ્તુઓનો ઉપયોગ કરીશું। તો ચાલો મિત્રો, હવે ભીંડા ભરવા માટેનું ફિલિંગ તૈયાર કરીએ। તો સૌપ્રથમ મેં અહીંયા મિક્સ ચવાણને લઈને તેને અધકચરું ક્રશ કરી નાખ્યું છે। તેના બાદ હવે આપણે તીખી પાપડીને લઈને અધકચરી ક્રશ કરી નાખશું। જો મિત્રો તમારા ઘરે તીખી પાપડી ના હોય તો તમે તેની જગ્યાએ ગાંઠિયા પણ લઈ શકો છો। આની જગ્યાએ તમે મોડી પાપડી પણ લઈ શકો છો। હવે મિત્રો, આપણે ક્રશ કરવા માટે તળેલા સિંગદાણાને લઈશું। મિત્રો, અહીંયા તળેલા સિંગદાણા ઉમેરવાથી આપણા ભીંડાનું ફિલિંગ એકદમ સરસ મજાનું ટેસ્ટી અને ક્રન્ચી બને છે। મિત્રો, અહીંયા આપણે આ ત્રણેય વસ્તુઓને પૂરેપૂરી ક્રશ નથી કરવાની, તેને અધકચરી આ રીતે ખાંડવાની છે, જેના લીધે તેનો ક્રંચ આપણને ભીંડામાં સરસ મજાનો આવે। તો ચાલો મિત્રો, હવે ભીંડાને આ પ્રમાણમાં આપણે લઈને એને ઉપર નીચેથી કટ કરીને તેની વચ્ચે આ રીતે ઇન્સિઝન એટલે કે કટ પાડીશું। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો આપણા ભીંડા કટ થઈને રેડી થઈ ગયા છે। તો ચાલો મિત્રો, હવે આપણે એનું ફિલિંગ બનાવીએ। તો સૌપ્રથમ મિત્રો, આપણે અહીંયા ક્રશ કરેલી તીખી પાપડી લેશું, ત્યારબાદ તેની અંદર ક્રશ કરેલું તીખું ચવાણું ઉમેરીશું, ત્યારબાદ તેની અંદર ક્રશ કરેલા તળેલા સિંગદાણાને ઉમેરીશું। મિત્રો, હવે આપણે અહીંયા આપણી ફિલિંગને થોડી સ્વીટનેસ મળે તે માટે થોડી દળેલી ખાંડ ઉમેરીશું। હવે ત્યારબાદ આ ફિલિંગની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। મિત્રો, હવે આપણે અહીંયા ફિલિંગની અંદર ધાણા જીરું પાવડર ઉમેરીશું। મિત્રો, ત્યારબાદ હવે આપણે તેની અંદર ગરમ મસાલો ઉમેરીશું। મિત્રો, હવે અહીંયા આપણે 2 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું। ત્યારબાદ મિત્રો, હવે આપણે આપણા ફિલિંગની અંદર 2 ટીસ્પૂન જેટલો કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું। ત્યારબાદ આપણે એની અંદર લસણીયો મસાલો ઉમેરીશું। મિત્રો, જે લોકો જૈન કે સ્વામિનારાયણ ખાતા હોય એ આ સ્ટેપને સ્કીપ પણ કરી શકે છે। ત્યારબાદ મિત્રો, હવે આપણે આપણા ફિલિંગની અંદર તેલ ઉમેરીશું। આ તેલ ઉમેર્યા બાદ આપણે આપણા મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું, જેથી આપણું ફિલિંગ એકદમ સરસ મજાનું તૈયાર થઈ જાય। મિત્રો, આ રીતે આપણે બધી જ વસ્તુઓને એકદમ સરસ રીતે એકબીજા સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી આ મસાલાને મિક્સ કરવાનો છે। તો મિત્રો, ફાઇનલ લુક આપણા મસાલાનો કંઈક આ પ્રમાણેનો આવશે। તો મિત્રો, હવે આપણો સરસ મજાનો ભીંડામાં ભરવા માટેનો ટેસ્ટી અને ક્રન્ચી ફિલિંગ મટીરિયલ તૈયાર થઈ ગયું છે। તો મિત્રો, આ રીતે ભીંડાના કાપાની અંદર આ રીતે મસાલાનું ફિલિંગ આપણે ભરીશું અને તેને આંગળીની મદદથી દબાવીશું, જેથી આપણે શાક બનાવીએ ત્યારે તેની અંદરનો મસાલો બહાર ના નીકળે। તો મિત્રો, આપણો બધો ભીંડો ભરાઈ ગયા બાદ કંઈક આ પ્રમાણે લાગશે। તો ચાલો મિત્રો, હવે આપણે શાક બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ મેં અહીંયા પેનની અંદર તેલ ગરમ થવા મૂક્યું છે, ત્યારબાદ તેની અંદર આપણે વઘાર માટે રાઈ ઉમેરીશું। રાઈ આપણી બરોબર ફૂટી જાય ત્યારબાદ તેની અંદર આપણે હિંગ પાવડર ઉમેરીશું। હવે મિત્રો, આપણે તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું, ત્યારબાદ આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેશું। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આપણી ડુંગળી પ્રોપર સતરાઈ ગઈ છે અને ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે। તો ત્યારબાદ હવે આપણે તેની અંદર ટોમેટો પ્યુરી ઉમેરીશું।
તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા ટમેટા ડુંગળીની પેસ્ટમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે. તો એનો મતલબ એ છે કે આપણી ગ્રેવી એકદમ સરસ મજાની પાકી ગઈ છે. તો તેની અંદર હવે આપણે મિત્રો ભરેલો ભીંડો ઉમેરીશું. મિત્રો અહીંયા ભીંડા ઉમેરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમથી થોડી હાઈ વચ્ચે રાખવાની છે. ત્યારબાદ ભીંડાને આ રીતે સરસ રીતે હલાવતા રહેવાના છે, જેના લીધે આપણી ગ્રેવીનું સરસ મજાનું કોટિંગ આપણા ભીંડા ઉપર આવી જાય. થોડી વાર ભીંડાને ગેસ પર મીડિયમથી હાઈ ફ્લેમ વચ્ચે પકાવ્યા બાદ તેની ઉપર આ રીતે ઢાંકણ અથવા તો થાળી ઢાંકીને તેની ઉપર પાણી ભરીને આપણે ભીંડાને પાકવા દેશું. મિત્રો અહીંયા આપણે ભીંડાને 8 થી 10 મિનિટ સુધી આ રીતે ચડવા દેશું, જેના લીધે આપણા ભીંડા એકદમ સોફ્ટ અને સ્પંજી થઈ જાય. તો મિત્રો 8 થી 10 મિનિટ બાદ હવે આપણે આપણી ઢાંકણને હટાવી લેશું. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણા ભીંડા એકદમ સરસ મજાના સ્પંજી અને એકદમ સોફ્ટ થઈ ગયા છે અને તેના ઉપર સરસ મજાનું ગ્રેવીનું કોટિંગ પણ આવી ગયું છે. તો મિત્રો હવે અહીંયા આપણે આપણા ભીંડાને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને ત્યારબાદ તેને દહીં અને સેવ તેમજ લીલા ધાણા વડે ગાર્નિશ કરીશું. તો મિત્રો અહીંયા આપણે મિક્સ કરવા માટે અમૂલનું મોળું દહીં લેવાનું છે. મોળું દહીં ઉમેરવાથી આપણા દહીં મસાલા ભીંડીનો સ્વાદ એકદમ સરસ મજાનો આવશે. મિત્રો તમે અહીંયા દહીંનો ઉપયોગ જો આ રીતે ઉપરથી એડ કરવા માટે ના કરતા હોય તો તમે તેનો ઉપયોગ વઘારમાં પણ કરી શકો છો. હવે મિત્રો આપણે તેની ઉપર ગાર્નિશ કરવા માટે ચણાના લોટની સેવ ઉમેરીશું. ત્યારબાદ તેને આપણે લીલા ધાણા ઉમેરીને ગાર્નિશ કરીશું. તો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી તમને અમારી આવનારી વાનગીઓની માહિતી મળતી રહે. આભાર. થેન્ક યુ.